નમસ્કાર, હું પ્રવીણ. રણ સંગ્રામનો પહેલો રાઉન્ડ 102 બેઠક મતદાન ચાલી રહ્યું છે અને મતદાન હવે ઘણી જગ્યાએ, કેમ કે સમય મર્યાદા પણ છે, ઘણા રાજ્યોમાં 7 કલાક પૂર્ણ થયા છે મતદાનને. જ્યાં ઘટી છે ટકાવારી, કોનું ટેન્શન વધારી રહી છે એ એક મુદ્દો છે. પહેલી 102 બેઠક દશા અને દિશા નક્કી કરશે અને દેશની જનતા આંશિક સ્તરે જે મૂળ દર્શાવે છે ચૂંટણી પહેલા તબક્કામાં બાકીના જે 6 તબક્કા બાકી છે તે તરફ કયો સંકેત આપે છે, ઘણું જરૂરી. મણિપુરમાં 62.58%, મેઘાલયમાં 61.95% મતદાન, આસામમાં બપોરના 3 વાગ્યા સુધીમાં 60.70% મતદાન નોંધાયું છે. આસામ આમ પણ નિવેદનબાજીનું એપિસેન્ટર રહ્યું છે, ઘણા નિવેદનો આવતા રહે છે. અરુણાચલ ચીનનો ઇસ્યુ છે, 53.49% મતદાન. તમિલનાડુમાં 50.80% મતદાન નોંધાયું છે. મહારાષ્ટ્રમાં તાસીર આમ તો પહેલેથી ગરમ રહી છે, પરંતુ આ વખતે શું નવા જૂની થશે, 44.12%. રાજસ્થાનમાં 40%થી વધુ મતદાન છે. યુપીમાં 47.44%, ઉત્તરાખંડમાં 45.53% મતદાન નોંધાયું છે. તો બિહારમાં બપોરના 3 વાગ્યા સુધીમાં 39.73% મતદાન નોંધાયું છે. બિહાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ આ તમામ રાજ્યો એવા છે, યુપી સહિત, કે જ્યાં દશા અને દિશા નક્કી થશે ઇન્ડિયા ગઠબંધનની અને એનડીએની પણ અહીંયા જ્યાં સુધી પશ્ચિમ બંગાળની વાત છે, જ્યાં સુધી બિહાર અને યુપીની વાત છે, આંકડા હજુ બદલતા રહેશે. પશ્ચિમ બંગાળમાં બપોરના 3 વાગ્યા સુધીમાં બમ્પર મતદાન થયું છે, 66.34%. આ આંકડો હજુ પણ વધશે અને 6 વાગ્યા સુધીમાં એક્ઝેક્ટ આંકડાઓ બહાર આવશે. તો નોર્થ ઇસ્ટથી લઈને દક્ષિણમાં જ્યારે વડાપ્રધાન મોદીએ જે રેલીઓ કરી છે અને ચૂંટણીનો ધમધમાટ છે, ઘણા બધા ગઠબંધન પણ થયા. ટીડીપી એક સમયે મંચ પર જ્યારે હાથ જોડીને અથવા તો ખેંચાખેંચી કરીને સાથે લાવવા મતતા હતા, હવે આવી ગયા, પણ તેની અસર દક્ષિણમાં જ્યારે દરવાજા બંધ છે તો કેટલા બીજેપી માટે ખુલશે ને ઇન્ડિયા ગઠબંધન કે કોંગ્રેસ માટે કેટલા રાહતના સમાચાર. આંકલન થોડું શરૂ થઈ જશે, કેમ કે એક્ઝિટ પોલ ને ઘણું બધું થઈ ગયું, હવે બંધ છે. આવનાર સમયમાં આંકડાઓ પણ ખુલતા રહેશે. આપણી સાથે 4 ખાસ મહેમાન જોડાશે. રાજેશ ઠાકર જોડાશે, ડોક્ટર હરિ દેસાઈ જોડાશે આપણી સાથે સ્ટુડિયોમાંથી, સાથે જ કોંગ્રેસમાંથી નિશાંત રાવલ આપણી સાથે જોડાયેલા છે અને સુનિલભાઈ જોશી પણ આપણી સાથે જોડાશે પત્રકાર તરીકે. સુનિલભાઈ, આપને કદાચ સવાલ કરવાનો સવાલ પહોંચતા થોડો વાર લાગી ગઈ, પણ હજુ તો મતદાન પૂર્ણ થવાને પણ વાર છે. પણ પશ્ચિમ બંગાળ સહિત બિહાર અને પશ્ચિમ બંગાળ બેની વાત કરીએ. બિહાર 39% આસપાસ મતદાન છે, 3 વાગ્યા સુધીના આંકડા છે. પશ્ચિમ બંગાળમાં જે બમ્પર મતદાન થયું છે, હજુ તો આંકડા વધશે. શું આ 102 બેઠક અને એમાં પણ જે મહત્વના રાજ્યો છે જ્યાં ઇન્ડિયા ગઠબંધન ઘણા બધા અંશે નિર્ભર છે કે અહીંથી કોઈ રિઝલ્ટ નીકળે, તો આ અત્યાર સુધીની મતદાન ટકાવારીને જોતા કઈ તરફ સંકેત જઈ રહ્યા લાગે છે? ઉત્સાહ કોના માટે, અને કે પછી બંને ગઠબંધન માટે થોડું હજુ કોયડા સમાન સ્થિતિ? હું બિહારથી વાત શરૂ કરીશ. રાજેશભાઈએ મારા પૂર્વ વિશ્લેષક તરીકે વાત કરી હતી. હું પણ એ જ મતનો છું કે આ ઓછું મતદાન છે એ ભારતીય જનતા પાર્ટી માટે જે પ્રયોગો કર્યા છે એનું ઇન્ડિકેશન છે, અને ક્યાંક ને ક્યાંક ત્યાંની પ્રજા નારાજ છે અને આ મતદાન છે એ ચિંતાજનક છે. કદાચ 6 વાગ્યા સુધીમાં બીજું 20% મતદાન વધે તો પણ એ કોઈ મતદાન એટલું નથી કે જે રિઝલ્ટ બદલાવાની વાત કરે છે, અને એના સાથીઓ જે રીતે બદલાના છે ને ફેરબદલ થઈ છે. તો બિહારની વાત છે એ મને લાગે છે એનડીએ માટે ચિંતાજનકની વાત છે. અને બીજું, પશ્ચિમ બંગાળમાં જ્યારે બપોરે 3 વાગે 66.34%, સૌથી વધારે અત્યારના રાજ્યોમાં જે આપણી પાસે આંકડા છે એમાં સૌથી વધારે મતદાન. 5 ટોપ 5 જોઈએ તો છત્તીસગઢમાં 58% મતદાન છે, આસામમાં 60% 3 વાગ્યે મતદાન છે, મણિપુરમાં 63% મતદાન છે. આ તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ કોઈક ને કોઈક પ્રયોગો કર્યા છે. અને મણિપુરની વાત તો મને રાજેશભાઈએ વાત કરી, ડોક્ટર હરિ દેસાઈએ વાત કરી. મણિપુરમાં તો ભારતીય જનતા પાર્ટીએ અને જે રીતે એનડીએ આખા પ્રયોગો કર્યા છે ને જે વસ્તુઓ કરી છે ને ઇગ્નોર કરી છે. તમે થોડા દિવસ પહેલા મિસ્ટર વાનખેડે, એક સિનિયર પત્રકાર છે, એમનો વિડીયો પણ વાયરલ થયો છે કે ત્યાંના રાજ્યપાલ પણ બહુ દ્રવિત થઈ ગયા હતા કે અમારી સ્થિતિ તો કેટલી કોઈ જોવા વાળું નથી. તો કદાચ મતદારો આ દિશામાં વિચારતા હશે ને લોકલ રિફ્લેક્શન આ આવશે તો દેશને કઈ ચોંકાવનારા પણ સમીકરણો મળી શકે, અને પ્રથમ ફેઝના સમીકરણો છે કદાચ દેશમાં આગળ પણ વધી શકે. મારે માટે એવું લાગે છે કે જે પ્રયોગો છે એની પ્રયોગોનો અતિરેક થઈ ગયો હોય ક્યાંક, અને એ અતિરેક છે મતદાન મથકો પર ક્યાંક ને ક્યાંક વ્યક્ત થતો હોય એવું લાગે છે. અને એક મુદ્દો નિશ્ચિતભાઈએ સારો કીધો હતો, અને એ પેલા રાજેશભાઈ કીધો હતો કે
ઇન્ડિયા ગઠબંધન ભલે આમ જોવો તો મર્યાદિત રીતે એક સાથે થયું છે, પણ ભારતીય જનતા પાર્ટી મુદ્દાઓ પર બહુ ભટકી છે. રામ નવમીના દિવસે ચૂંટણીના 2 દિવસ પહેલા સૂર્ય તિલક કર્યું અને એ હેલિકોપ્ટરના ફોટા અને બાકીની જે બાબત છે, તો હજુ પણ કોઈ એક નિશ્ચિત મુદ્દો નથી રહેતો. અને જે 22મી જાન્યુઆરીએ રામ જન્મભૂમિના મુદ્દા ઉપરથી દેશમાં જે મોજું ઉઠ્યું હતું, એ મોજા ઉપર એમને એમ હશે કે તરી જવાશે, પરંતુ આજે આપણે એપ્રિલ મહિનામાં આ મતદાનના દિવસે 19મી તારીખમાં છીએ, ત્યારે એ મુદ્દો ક્યાંક ને ક્યાંક ઓસર્યો છે અને બીજા મુદ્દાઓ છે એ એન્ટી ઇન્કમ્બન્સી તરફ પણ જઈ રહ્યા હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાય છે. આખરે તો મતદારો નક્કી કરશે, પણ અત્યારની સ્થિતિ છે થોડી વિચિત્ર દેખાય છે અને મતદાનની પેટર્ન છે જ્યાં એનડીએ ગઠબંધન છે ત્યાં વધારે છે, અને જ્યાં ભારતીય જનતા પાર્ટીને જોર લગાવવાનું છે ત્યાં ક્યાંક ને ક્યાંક મતદાન એવું છે. તમે રાજ્યો ઉપર નજર નાખશો તો એના મતદાનની ટકાવારી ઉપર જોશો તો મને એવું લાગે છે કે આ કઈક વિચિત્ર રીતની પેટર્ન બની રહી છે, અને આગળ હજી 6 વાગ્યે એક્ઝેક્ટ પિક્ચર આવશે પછી ખ્યાલ આવશે. ઓકે, બહુ સારી વાત કરી. ભગવાન શ્રીરામ આપણા સૌ માટે આસ્થાનું કેન્દ્ર અને વ્યક્તિત્વ અને મર્યાદા પુરુષોત્તમ. ભલે ને આજકાલ નેતાઓ દર કલાકે મર્યાદા ચૂકી જતા હોય, 3-3, 4-4 વખત માફી માંગે, પણ કથની અને કરણીમાં શું ફરક હોય છે જનતાને એ ગળે ઉતરે છે. અને ડૉક્ટર હરિ દેસાઈ, હમણાં સર્વે આવ્યો, એમાં હિન્દુત્વની વાત પણ હતી, સાથે સાથે રામ મંદિરની વાત પણ હતી, મોંઘવારી બેરોજગારીની વાત પણ હતી, આ બધું જ હતું. હવે હિન્દુત્વ સાથે સાથે રામ મંદિર, આ બધું આસ્થાનો વિષય છે. સામે જે મોંઘવારી અને બેરોજગારી છે સાહેબ, 50%નું આજે એક તોલું કહેવાય વજન, એ છાબડામાં એક તરફ નમી ગયું. હવે આ સર્વેથી અથવા તો ઘણા બધા ઇન્ટરનલ સર્વે થતા હશે, એ સર્વેનું રિફ્લેક્શન તમને મતદાનની ટકાવારીમાં અથવા તો આમ આપણે કહીએ છીએ કે ઓન કેમેરા જનતા તકલીફ સ્વીકારે છે, પણ ઘણી વખત શું મતમાં કન્વર્ટ થાય છે ન થાય છે, ઇલેક્ટ્રોલ પોલિટિક્સ છે આ બધું જ. પણ આ વખતે ખરેખર મુદ્દા હતા અને મુદ્દા જનતા અનુભવી રહી છે, અને એનો સંકેત શું મળી રહ્યો છે આ પહેલા તબક્કાના મતદાનમાં? નહીં, મુદ્દા આધારિત ચૂંટણી યોજાઈ રહી હોય એવું લાગ્યા વિના રહેતું નથી. આ એક વાત. હવે એ મતદાન મથકમાં જઈને મતદાર શું કરે છે, એની શું ભાવના છે એ વખતે એના પર આધાર છે. કારણ કે જોડો ક્યાં ડંકે છે એ તો જેને પ્રજાને સમજાય છે. 2 કરોડ સરકારી નોકરીઓ દર વર્ષે, તો પછી મને લાગે છે કે 45 વર્ષમાં સૌથી વધારે બેકારીનો આ દિવસ હોત નહીં. 55 લાખ કરોડ નું દેવું હતું, એ 200 લાખ કરોડના દેવા સુધી આપણે પહોંચી જઈએ અને આપણે કહીએ કે વિકાસ થયો, અને 80 કરોડ લોકોને, 140 માંથી 80 કરોડ લોકોને જો તમારે છે ને મફત રાશન આપવું પડતું હોય, હું તો આને કહું છું આ ખૈરાત આપીને વોટ ઉઘરાવવાની આખી પરંપરા છે કે, અને આ કયા પ્રકારનો વિકાસ છે. એટલે મને લાગે છે લોકો વિચારતા તો થયા છે. આપણી શ્રદ્ધા છે રામમાં, ભગવાન શ્રી રામમાં. આપણે તો શિલાપૂજનમાં પણ બેઠા હતા મુંબઈમાં ખારમાં. એ શ્રદ્ધાનો વિષય છે ને. મને લાગે છે ધાર્મિક આસ્થા એ વ્યક્તિગત બાબત છે. ક્યાં સુધી વોટ લણ્યા કરવાના, અને પ્રજા ક્યારેક તો થાકે ને કે ભાઈ કેટલા ઉઘરાણા કરશો પછી. આ ભગવાનને આજે વળી પાછું દ્વારકાધીશનું નામ વટાવવાની વાત આવી છે, સમુદ્રમાં જવાની વાત આવી છે. મુદ્દાઓ છે ને એ કન્સિસ્ટન્ટ રહ્યા નથી, કારણ કે પ્રજામાં મુદ્દાઓ ક્લિક નથી થતા. નહીં, આમાં એક એવું છે કે વડાપ્રધાને વચ્ચે એક સ્ટેટમેન્ટ પણ કર્યું હતું ઇલેક્ટ્રોલ બોન્ડના રૂપમાં, કે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાજીનું એક ઉદાહરણ ટાંકી દીધું હતું. અરે એ વસ્તુ લોકોમાં કેટલું એ તમે છેલ્લા 2 મહિનાથી આ બધા મુદ્દાઓ વચ્ચે જે દરેક ચૂંટણીમાં હોય છે, કેમ કે તમે જે 45 વર્ષવાળી રોજગારીની વાત કરી, રિપોર્ટ 2019ની લોકસભા ચૂંટણી પહેલા આવ્યો હતો, અને ભાઈ જે તે અધિકારી છે એ જે તે NSOમાંથી એ બહાર થઈ ગયા, અને બાદમાં ઇલેક્શન પત્યું, બાદમાં સરકારે ખુદ સ્વીકાર્યું કે 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી છે. તો માનો છો કે બેરોજગારી જે યુવાઓનો દેશ છે, એ યુવાઓ જે ફર્સ્ટ ટાઈમ વોટર પણ છે, એને એવો મુદ્દો રાજેશ ઠાકર સ્પર્શે છે, કેમ કે આ મુદ્દો તમે ગમે ત્યાં જાઓ, ગુજરાત હોય, યુપી બિહારમાં પણ ઇલેક્શન પહેલા જે પેપર લીક થયું હતું, જેટલા લોકો રસ્તા પર આવ્યા કે સરકારે સ્વીકારવું પડ્યું 24 કલાકમાં હા પેપર લીક થયું છે. પહેલા તો સ્વીકાર્યું પણ ન હતું, અને 120 સીટ 120 સીટ 80-40 બિહાર અને
યુપી જ્યાં સૌથી મોટી સમસ્યા છે, અને શું આ જ બે સ્ટેટ મોટા ભાગે જ્યાં બીજેપી માટે બહુ મોટો પડકાર છે, અથવા તો મતદારો જે ઘણું બધું નક્કી કરશે આ બંને સ્ટેટમાંથી, જે પ્રકારનો માહોલ આપણે જોયો ઇન્ડિયા ગઠબંધન હોય કે એનડીએ હોય? જો આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છે કે આ બધા ગિમિક્સ કેમ ચાલતા નથી No. અને મુદ્દા કેમ ચાલે છે, તો એનું એક કારણ તમારે જોવું પડે કે જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીએ મુદ્દો ઊભો કરવાની કોશિશ કરી ત્યાં મિસફાયર થયું, કાં તો જે છે એ એમને અવળું પડ્યું. પશ્ચિમ બંગાળનું ઉદાહરણ લો, સંદેશ ખલીનો મામલો એમણે ઉઠાવ્યો અને બહુ જ એના મીડિયાના માધ્યમથી ને સડકો ઉપર ને એમની મહિલા મોરચા બધા ઉતરી પડ્યા. ત્યારે સવાલ કરવાનું લોકોએ શરૂ કર્યું કે ભાઈ ત્યાં જે બન્યું છે ને મણિપુરમાં બન્યું છે, બેની અંદર જુદું શું છે? એક જે છે એ થઈ રહ્યું છે એમાં સરકાર નિષ્ક્રિય છે અને એટલે થઈ રહ્યું છે, ને પેલી જે એક ઘટના છે તો આ ઘટના ઉપર તમે મોઢું ખોલો છો, પેલી ઘટના ઉપર તમે મોઢું કેમ નથી ખોલતા? તમે બ્રિજભૂષણના મામલે કેમ મૌન રહો છો? તો જો સ્ત્રી સાથે થતા શોષણની સાથે તમે છો તો તમામ પ્રકારની સ્ત્રીના શોષણની સાથે હો. તમારા વ્યક્તિએ કરેલું શોષણ છે એટલે એના ઉપર નહીં બોલવાનું, કાં તો જ્યાં તમને નુકસાન થઈ રહ્યું છે એવું કોઈ સ્ટેટ છે એટલે તમારે નહીં બોલવાનું, એટલે ત્યાં આગળ મિસફાયર થયું. ભ્રષ્ટાચારના મુદ્દે નરેન્દ્રભાઈ બહુ જ બોલે છે કે ભાઈ ઝીરો ટોલરન્સ, બધાને જેલમાં નાખી દઈશું. એમનું સંકલ્પ પત્ર પણ એવું કહે છે કે ભાઈ અમે ભ્રષ્ટાચારના આટલા લોકોને જેલમાં એએનઆઈનો ઇન્ટરવ્યુ જે છે, આ સવાલ જે ઈડી સીબીઆઈ વાળો છે અથવા તો ઇલેક્ટ્રોલ બોન્ડનો છે, એમાં પણ જસ્ટિફિકેશન આપતા જોવા મળ્યા કે નહીં એવું નથી, એમાં રાજનેતાઓ નથી, પણ એમાં 4-5% લોકો જ રાજનેતાઓ છે. પણ જે એ પણ કહું, એ તો ઇન્ટરવ્યુ આપનાર વ્યક્તિ છે ને સવાલ કરીને પછી મૌન થઈ જાય ને એટલે એને ઇન્ટરવ્યુ ના કહેવાય. તમે મને સવાલ પૂછો અને પછી હું અહીંયાથી ગમે તે ગપગોળા મૂકી દઉં, તમે વચ્ચે પૂરક સવાલ ના કરો કે રાજેશભાઈ આ અહીંયા ફેક્ટ નથી, તમને અટકાવો નહીં. દાખલા તરીકે ઇન્ટરવ્યુમાં ઇલેક્ટ્રો બોન્ડ માટે એવું કહેવામાં આવ્યું કે એના કારણે નામ બહાર આવ્યા. હવે આપણે જાણીએ છીએ કેટલી એક્સરસાઇઝ કરવી પડી, કેટલા સુપ્રીમ કોર્ટે દંડા મારવા પડ્યા, સરકારી બેંક કેવી રીતે ક્ષમતાથી એ બધું આપવા માટે, અને ત્યારે વસ્તુ બહાર આવી. તો જે છે ઇન્ટરવ્યુ કરતા છે એ પૂછતું નથી સાહેબ આ ઇલેક્ટ્રો બોન્ડ યોજનાના કારણે પારદર્શિતા નથી આવી, આ તો સુપ્રીમ કોર્ટમાં ગયું એટલે પારદર્શિતા આવી છે. એવી રીતે જે ઈડી સીબીઆઈનો જે મામલો છે એની અંદર ભ્રષ્ટાચાર 3% એમણે કીધો. તો આખા દેશની અંદર જે ઇન્કમ ટેક્સની રેડ થતી હોય કે ઇન્કમ ટેક્સના સર્વે થતા હોય એ તો સ્વાભાવિક છે કે આખા દેશની અંદર લાખોની સંખ્યામાં થતા હોય. એની સામે તમે આ 3% કેસ બતાવો છો, પણ પેલા 97% કેસમાં કેટલા લોકોને તમે જેલમાં મૂક્યા એનો સવાલ પૂછવો જોઈએ કે ભાઈ ફલાણા બિઝનેસ ગ્રુપ ઉપર કે ફલાણા વ્યક્તિ ઉપર ઇન્કમ ટેક્સે રેડ કરી કે એનો સર્વે થયો કે એનું ઇન્કમ ટેક્સ બરોબર નથી, યોગ્ય નથી લાગ્યું, મની લોન્ડરિંગ લાગ્યું, તો આ 97% જે લોકો છે 3%ની સામે એમાંના કેટલા લોકો જેલમાં છે? ઓકે રાજેશભાઈ, જો ઈડી સીબીઆઈ અથવા તો સરકારી એજન્સીઓનો દુરુપયોગ, એ ચાહે ભ્રષ્ટાચારની વાત હોય, ઇલેક્ટ્રોલ બોન્ડની વાત હોય, આ બધા જ મુદ્દા જે રાષ્ટ્રીય ફલક પર છવાયા, શું આ તમે જે વાત કરી કે અમુક પરસેપ્શન બનાવવાનો પ્રયત્ન થયો પણ પરસેપ્શન બન્યું નહીં, પણ જે મહત્વના મુદ્દા જે કદાચ મેઇનસ્ટ્રીમ મીડિયામાં એટલા ચાલ્યા ને ગાયબ હતા, અને ડિજિટલ મીડિયા જેને 2014માં દિશા અને દશા બદલી આ દેશની, એ જ ડિજિટલ મીડિયાએ આ મહત્વના મુદ્દાઓ ઉપર લાંબા સમય સુધી ચર્ચાઓ કરી. તો એ મુદ્દા શું પર્ક્યુલેટ થઈને જમીની સ્તર પર પહોંચ્યા છે? કેમ કે આ સવાલ જ્યારે જીએસટીવીના દરેક એન્કર્સ કે રિપોર્ટર્સ રસ્તા પર ઉતર્યા તો આમ જનતા આ બધા મુદ્દા વિશે શું વિચારે છે ને બહુ સવાલ કર્યો, ને ત્યારે ચોંકાવનારા જવાબ પણ મળે છે. બિલકુલ. શું માનો છો કે પર્ક્યુલેટ થઈ રહ્યા છે મુદ્દા, અથવા જનતા એની વાત કરતી સાવ થઈ છે? ગામડાનો ગ્રામીણ માણસ હોય એને તમે એમ કહો કે નરેન્દ્રભાઈએ તો તમારો સવાલ એવી રીતે પૂછવો પડે કે તમને સાચો જવાબ મળે. તમે એમ કહો કે નરેન્દ્રભાઈ બહુ સરસ કામ કર્યું, આ જો બધાને જેલમાં નાખી દે, ભ્રષ્ટાચાર પૂરો કર્યો, તો એ ગામડાનો માણસ આજે અજીત પવારને ઓળખતો થઈ ગયો છે, એ અશોક ચૌહાણને ઓળખતો થઈ ગયો છે. એ એમ કહે છે કે ભાઈ 70 કરોડની સિંચાઈ ગોટાળાનો માણસ જે 48 કલાક પહેલા નરેન્દ્રભાઈ કહેતા હતા, તો એ ભારતીય જનતા પાર્ટી 70 લાખ કરોડ આપણે તો આંકડા ભૂલી જઈએ, 70 લાખ કરોડ, તો એ અત્યારે તમારી સાથે છે. અશોક ચૌહાણ, તો આ બધાના ભ્રષ્ટાચારનું શું? આ સામાન્ય માણસ આ વસ્તુઓ પૂછતો થયો છે. એટલે કે ભ્રષ્ટાચાર એ માત્ર વિપક્ષનો ભ્રષ્ટાચાર છે. તમારી સાથે સંકલ્પ પત્રમાં મેં એક ડિબેટમાં કીધું, સંકલ્પ પત્રમાં ઇન્ટુ બ્રેકેટ એક વાત ઉમેરવાની હતી ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં, કે કમસે કમ ભારતીય જનતા પાર્ટીએ જેના ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હશે, જેના ઉપર ઇન્કમ ટેક્સની રેડ કરી હશે, જેના ત્યાં સીબીઆઈ મોકલી હશે, કમસે કમ એવા કોંગ્રેસના કે વિપક્ષના લોકોને ભારતીય જનતા પાર્ટી પોતાની પાસે નહીં લે.
આટલું સંકલ્પ પત્રમાં કીધું હોત ને તોય આપણને લાગત. ને એમ તો અલગ જ બંધારણ ચાલી રહ્યું છે. પાયા નેતાઓ પણ કહી રહ્યા છે કે અમારી અમુક સીટો બેઠકો અનામત તમે રામ મંદિર રાખજો. બનાવી દીધું બરોબર, રામ મંદિરથી તમે લગભગ 1990 સાલથી રાજનીતિ કરો છો, પણ 2014 તમારો જે પ્રમુખ નારો હતો બહુ તો મહેંગાઈ કી માર અબ કી બાર મોદી સરકાર, તો 14 અને 24 ના ભાવ જે છે એ સામાન્ય માણસ નહીં જોતો હોય. એનો જે પગાર છે એ પગાર પહેલા હતો 25,000, એનો 10 વર્ષમાં થયો હશે 30,000, એની સામે એનું બજેટ કેટલું વધ્યું એ સામાન્ય માણસ મહેસૂસ નથી કરતો. તો એ વાયદાનું શું થયું? કાળું નાણું પાછું લાવવાનું હતું, એ કાળા નાણાં માટે નોટબંધી લાયા, નોટબંધીનું કેવું ફારસ, આ બધી જ વસ્તુ પબ્લિક ડોમેનની અંદર છે. અને એટલા માટે જે વાત ચાલે છે ને કે ભાઈ આ મુદ્દાઓ, દાખલા માછલીનો મુદ્દો આવ્યો, પશ્ચિમ બંગાળમાં એ બેકફાયર થયો, માં, માટી અને માણસ આ 3 હતું, એમાં ચોથો મુદ્દો અમારા માછલી, કારણ કે ત્યાં એ પવિત્રતા છે, અને મમતા બેનર્જી એ એન્કેસ ધાર્મિક વિધિઓની અંદર છે, એટલે એણે એનો મુદ્દો બનાવી દીધો. એટલે જેટલી વસ્તુ આ કરવાની કોશિશ થાય છે એ બધી જ વસ્તુઓ છે મિસફાયર થાય છે, અને એટલા માટે મુદ્દાઓ શોધાઈ રહ્યા છે. આ પહેલી એવી ચૂંટણી છે. ગઈ વખત પુલવામા હતું, સર્જિકલ સ્ટ્રાઇક હતી, આ વખત 370 છે, પણ 370 કાશ્મીરની બહાર નથી ચાલતું. આ વખતે રામ મંદિર છે, પણ રામ મંદિર એટલી આકર્ષણ હજી જમાઈ નથી શક્યું. એટલે ચાલુ ચૂંટણીય મુદ્દાઓ જે છે એની તલાશ છે. અને તમે જોજો આ એક ફેઝની ચૂંટણી પતશે, આના પછી બીજા ફેઝમાં પણ આવી સ્થિતિ રહેશે, તો પરિસ્થિતિ જે છે એ આપણે દર વખત જે જોઈએ છે કે રાજનીતિના તળિયા શોધતી જાય, એમાં આ વખતે પણ બીજા તળિયા શોધાશે. એટલે સવાલ એ છે કે પબ્લિકના મનની અંદર સરકાર એટલે શું, અને સરકારો બને એનાથી પોતાના વ્યક્તિગત જીવનની અંદર શું ફેરફાર આવ્યો છે, આના આધાર ઉપર વિચારવાનું જ્યારે શરૂ થાય ત્યારે આ બધા બેતુકા મુદ્દાઓ ચાલતા બંધ થઈ. ઓકે, હરિભાઈ કઈ કહેવા? પ્રવીણ, તમે જે આ પ્રશ્ન ઉઠાવ્યો ને, કૃષ્ણ સુદામાની વાત કરી, ચૂંટણી બોન્ડની વાત કરી, ગઈકાલે જ સુપ્રીમ કોર્ટમાં ઈવીએમ વીવીપેટની વાત આવી. હવે આ સરકાર ખુલ્લેઆમ સુપ્રીમ કોર્ટની તોહીન કરે છે, એ આખી ભૂમિકા ચાલી રહી છે. તમને ખ્યાલ છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ ક્યારે ટ્રોલ નહોતા થતા. અત્યારે છે ને અંધભક્તો એ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જે છે, આખા દેશના ચીફ જસ્ટિસ છે, જે આસ્થાનું સ્થાન છે, એ બંધારણનું ઇન્ટરપ્રિટેશન કરે છે, ચુકાદાઓ આપે છે. તમને અનુકૂળ ચુકાદાઓ નથી, માટે છે ને તમે એ ચુકાદાઓ અને વકીલો ઘણા ગયા પણ ખરા. નહીં, હું તમને કહું, ચૂંટણી બોન્ડ વિશે, રાજેશભાઈ એક જ સેકન્ડ, ચૂંટણી બોન્ડ વિશે પ્રાઇમ મિનિસ્ટર એ બોલી શકે નહીં, કારણ કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ગેરબંધારણીય ઠરાવ્યો છે. ધારો કે એમણે એને બંધારણીય કરવું હોય તો ફરીને સંસદમાં જઈને એ છે ને બંધારણીય કરે. ઓકે, બીજું, સબરીમલાનો ચુકાદો, તમે છે ને 4 વર્સિસ 1 નો ચુકાદો છે, મેજોરિટી ચુકાદો, એનો અમલ કરવો એ પ્રાઇમ મિનિસ્ટરનો, હી ઇઝ બાઉન્ડ બાય ધેટ. પણ એ વખતે છે ને એ પેલી મહિલા જજના ચુકાદો, માઇનોર એક જ જજનો ચુકાદો એની તરફેણ કરે છે. એમાં અમિત શાહે ટિપ્પણી એબ્સોલ્યુટલી સુપ્રીમ કોર્ટ એબ્સોલ્યુટલી. ઓકે, તો આ પ્રકારની સ્થિતિ છે. અને બીજી વાત કે જ્યારે ઘણા બધા વકીલો પણ પહોંચી જાય છે, જ્યારે સુપ્રીમ કોર્ટ છે સૌથી ઉપર છે, ન્યાયમાં સૌથી ઉપર છે, અને ઘણા બધા મહત્વપૂર્ણ ચુકાદા જ્યારે આપે છે, તો એના વિશે પણ થોડા નેતા થોડા મર્યાદાના ટપકાથી બહાર નીકળી જાય છે. વર્તમાન સમયમાં એ પણ સ્થિતિ બની છે. પણ આપણી સાથે નિશાંત રાવલ છે. નિશાંતભાઈ, પશ્ચિમ બંગાળથી બહાર ચાલતી હતી પરસેપ્શન બનાવવાનું, સંદેશ ખાલીને બધું જ ચાલ્યું, આ બધું ચાલતું રહેશે, પણ અંદર ખાને જે અધિરંજન ચૌધરી વિશે જે ટીએમસી કહે છે અથવા તો લેફ્ટ કહે છે, હવે ત્યાં તો ગઠબંધન બહારથી સીટ વાઇઝ નથી થયું, બધી જ બેઠકો પર મમતાજી લડી રહ્યા છે. તો શું મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે, અથવા તો અધિરંજન ચૌધરીને બીજેપીના માણસ ગણાવવાની પણ એક રણનીતિ કે પરસેપ્શન છે? કેમ કે નજર બંગાળ પર પણ છે, દાવો બીજેપીનો પણ છે, અને સાથે સાથે તમારો પણ છે કે આ વખતે અમે પણ કંઈક કરીશું. અને પ્રવીણભાઈ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ રાષ્ટ્રીય પાર્ટી છે, અને દરેક જ્યારે લોકસભાની ચૂંટણી હોય ત્યારે દરેક સ્ટેટના સિનારીઓ, એની જીઓગ્રાફિકલ કન્ડિશન, એની પોલિટિકલ કન્ડિશનને અનુસરીને જ અમારી પાર્ટી ગઠબંધન કરતી હોય છે, નો ડાઉટ. જ્યારે ઇનિશિયલ લેવલ પર ઇન્ડિયા ગઠબંધન અન્ડરસ્ટેન્ડિંગ થી ગઠબંધન થવું છે પડદા પાછળનું? ના, હું એનો જવાબ આપી રહ્યો છું પ્રવીણભાઈ, પ્લીઝ લેટ મી ફિનિશ. જ્યારે ઇન્ડિયા ગઠબંધન ઇનિશિયલ લેવલ ઉપર હતું ત્યારે ઘણા બધા ઇશ્યુઝ, કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપર ચર્ચા વિચારણા થતી હતી, પરંતુ મમતા બેનર્જીને એક પ્રકારનો અહંકાર એવો હતો કે એ ગઠબંધન વગર પણ જે 2019માં સીટો લાવ્યા હતા એટલી જ સીટો ફરી વખત 2024માં લાવી શકે છે, અને એના કારણે બીજા સાથીદારોને
જો એ ઇગ્નોર કરવાનું ચાલુ કર્યું તો ભારતીય જનતા પાર્ટીની જેમ ઇગ્નોરન્સનું અને અવોઇડનું રાજકારણ રમવાનું ચાલુ કર્યું તો કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું કે અમે 1-to-1 ફાઇટ કરી લઈશું, ભલે ત્રિશંકુ થાય, અમે 1-to-1 ફાઇટ કરી લઈશું. સરસ મજાની સારી સીટો પશ્ચિમ બંગાળમાંથી આવીશું. કારણ કે આફ્ટર ઓલ જોવા જઈએ તો પશ્ચિમ બંગાળમાં જે છેલ્લે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમે જોયું ગલીએ ગલીએ કેવી ધમાલો ને હિંસાના કાર્યક્રમો થતા હતા, એના પછી કોંગ્રેસ પાર્ટીની પણ એક પોતાની એક ઇમેજનો સવાલ આવતો હોય છે કે એવી કોઈ પાર્ટી સાથે જઈને ગઠબંધન આગળ જતા આપણને હેરાન થાય કે આપણા ઇન્ડિયા ગઠબંધન અરે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરી એટલે બહુ લીધું સાહેબ. simple. નહીં, આમ આદમી પાર્ટી સાથે નહીં, અને ના, ના, આમ આદમી પાર્ટી સાથે શું ના, ના, કર્યું? પ્રવીણભાઈ નિશાંતભાઈ, પ્રવીણભાઈ, આમ કેરળમાં શું આદમી- કર્યું? પ્રવીણભાઈ આમ આદમી હું એ જ પાર્ટી કહું છું. સાથે હું નિશા- તમારી પ્રવીણભાઈ, હું તમારી Zoom ઉપર છું, લાગણી મને એક રણનીતિ સાથે પાર્ટી બધા- લાઈને સન્માન છે, તમે ડિફેન્ડ કરો, વાંધો નહીં. પણ ગુજરાતમાં એમ કહું કે ભરૂચ એક ટ્રેડમાર્ક સીટ, ભાવનગર પ્રદેશ પ્રમુખ જ્યાંથી આવે છે એ સીટ, તમે ગઠબંધનમાં જે આમ આદમી પાર્ટી વિશે તમારા વિચારો હતા એ વિચારો પણ બદલાઈ ગયા. અને પશ્ચિમ બંગાળમાં પણ, અને હું એ જ કહું છું, આ જે રીતે વિચિત્ર પરિસ્થિતિ છે ને એ પ્રકારનું વિચિત્ર ગઠબંધન પણ છે. તમે તો શું આ એક વાયનાડની રણનીતિ છે? કેમ વાત નથી Obviously કરતા? why not? લેફ્ટ ના, એમાં લેફ્ટમાં ત્યાં શું સ્થિતિ છે? અહીંયા લેફ્ટમાં બિહારની આટલી મોટી રેલીમાં ઐતિહાસિક મેદાનમાં એક મંચ પર આવે છે લેફ્ટના નેતાઓ, અને એ જ લેફ્ટની સરકાર સામે વાયનાડ કે પછી કેરળમાં કોંગ્રેસ અને બંને પક્ષો વચ્ચે કેટલો પ્રેમ ભાવપૂર્વક સ્થિતિ છે આપણે સૌ જાણીએ છીએ. તો આ ગઠબંધન એક એ પ્રકારનું ગઠબંધન છે કે 80% પડદા પાછળ છે, જે કદાચ આ 7 તબક્કા બાદ આંકડાઓ સારા આવ્યા તો બહાર આવશે, કહેવાનો ભાવાર્થ એ હતો. પ્રવીણભાઈ, તમારા બધા જ સવાલોનો જવાબ આપવા માટે હું ખૂબ જ સક્ષમ છું ને મારી પાર્ટીએ મને કમાન્ડો ટ્રેનિંગ આપેલી છે, પરંતુ મને સમય આપજો જવાબ આપવા માટે. અરે કારણ કે સમય હું તમારો Zoom જ છે ઉપરથી સાહેબ. છું. 7 હું Zoom તબક્કા ઉપર છું. સુધી. હું Zoom ઉપર છું પ્રવીણભાઈ, વચ્ચે ડિસ્ટર્બન્સ આવશે તો મને સાંભળવામાં તકલીફ પડી રહી છે તમારા સવાલને. Okay. જો ગઠબંધન જે થતું હોય, હું ફરી વખત બોલ્યો, એ રાજ્યોની પરિસ્થિતિને અનુસરીને થતું હોય. અમારું આમ આદમી પાર્ટી સાથે દિલ્હીમાં, ગુજરાતમાં, હરિયાણામાં ગઠબંધન છે, પણ પંજાબમાં નથી પંજાબમાં. પંજાબની અમારી કોંગ્રેસની પાર્ટીએ નક્કી કર્યું કે અમે એકલા લડીશું ને એકલા જીતી શકીએ છીએ. અમારી ઓલરેડી 7 સિટિંગ લોકસભાના સાંસદો પંજાબથી છે. એવી જ રીતે કેરળમાં અમારું લેફ્ટ સાથે ગઠબંધન નથી, કોઈ બીજા રાજ્યમાં છે. એ જીઓગ્રાફિકલ પરિસ્થિતિને અનુસરીને થતું હોય છે. એનો મતલબ એ નથી થતો કે ઇન્ડિયા ગઠબંધનમાં જે અત્યારે સાથીદાર પાર્ટીઓ છે એ સાથે રહીને કામગીરી નથી કરી, બિલકુલ કરી રહી છે. તમે જો કે તમામ ગુજરાતમાં પણ તમામ જગ્યા ઉપર જ્યારે સ્ટેજ ઉપર શેર કરવાની હોય છે ખુરશી, ત્યારે આમ આદમી પાર્ટીના પણ નેતાઓને એટલું જ સ્વાગત હોય છે જેટલું કોંગ્રેસના નેતાઓને હોય છે. કોઈ પણ જગ્યા ઉપર ગુજરાતમાં તમામ જગ્યા ઉપર અમે ફેરણીમાં નીકળીએ છીએ તો તમામ પાર્ટીઓને સાથે રાખીને ઇન્ક્લુડિંગ શિવસેના ઉદ્ધવ ઠાકરે સાહેબના પણ કાર્યકર્તાઓ અમારી જોડે હોય છે. વિષય એ છે કે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે 3D મોડલ ઉપર ઇન્ડિયા ગઠબંધનને તોડવાની વાત કરી, ભારત દેશની જનતાને મૂર્ખ બનાવવાની વાત કરી છે, 3D મોડલ ડિસ્ટ્રોય, ડિસ્ટોર્ટ અને ડાયવર્ટ કરવાની જે વાત કરી, એ આ વખતે જનતા સાચી નથી રહી. તમે 370 ની કલમ લાવવાની કોશિશ કરી. તમે વિચારો કે તમિલનાડુમાં જ્યારે દેશના પ્રધાનમંત્રી જાહેર સભા આપે છે પ્રવીણભાઈ, ત્યારે કચ્છાથી 1974માં મૈત્રી કરારમાં શ્રીલંકાને આપેલા એક નાનકડા ટાપુ ઉપર એમને ડિસ્કશન કર્યું, અડધો કલાક સુધી ડિસ્કશન કર્યું. પણ એ ના કીધું કે આજ ભારતીય જનતા પાર્ટીની સરકારે 2015માં બાંગ્લાદેશને 105 થી વધારે આપણા ભારત દેશના એન્ક્લેવ આપી દીધા, જેની જમીન તમે એકરોમાં કેલ્ક્યુલેટ કરવા જશો તો એ કચ્છા થી વધારે નીકળશે. એટલે ડાયવર્ટ કરવાની ચૂંટણીમાં જે વારે વારે પ્રધાનમંત્રી દ્વારા સ્ટેજ ઉપરથી જે કોશિશ થાય છે, સાબિત કરે છે કે દેશના મુખ્ય મુદ્દાઓ, દેશમાં બેરોજગારીના મુદ્દા, મોંઘવારીના મુદ્દા, ઇલેક્ટ્રોલ બોન્ડનો સૌથી મોટો વિશ્વનો ભ્રષ્ટાચાર, એના વિશે ચર્ચા કરવા તૈયાર નથી. 1-to-1 ડિઝાઇનર મીડિયાના ઇન્ટરવ્યુ આપે છે. હું ડિઝાઇનર મીડિયા શબ્દ વાપરું છું. દેશના પ્રધાનમંત્રીની પાસે ડિઝાઇનર મીડિયા, દિલ્હીની ડિઝાઇનર મીડિયાને 1-to-1 ઇન્ટરવ્યુ આપવાનો સમય છે, પરંતુ પ્રેસ કોન્ફરન્સ કરવાનો 10 વર્ષમાં સમય નતો. પ્રધાનમંત્રી મનમોહનસિંહજીએ 100 થી વધુ પ્રેસ કોન્ફરન્સ કરી. કેમ જનતાની જવાબોને, પત્રકારોના સવાલો તમે ફેસ કરવા તૈયાર નથી? આ સાબિત કરે છે કે તમારી પાસે હિન્દુત્વ, રામ મંદિર, 370 જનતા માટે પણ જગ જાહેર છે કે 10 વર્ષમાં સત્તા પક્ષે શું કર્યું, વિપક્ષ શું સ્થિતિમાં છે, મુદ્દાઓ કયા છે, કયા મુદ્દાના કારણે જનતા પીસાઈ રહી છે. પણ જે મુદ્દા પીસાઈ રહી છે તો આત્મમંથનની જરૂર જેમ સત્તા પક્ષને છે, વિપક્ષને પણ છે અને જનતાને પણ છે. એક સવાલ સામાન્ય કર્યો હતો ધારીના કોઈ ગામડામાં, તો એક વ્યક્તિએ બહુ સરસ જવાબ આપ્યો. એમ કહ્યું કે નેતાનો અંતરાત્મા તો જાગી જાય છે કે પ્રજા પણ શું પોતાની અંતરાત્માને ઢંઢોળીને મત આપે છે. તો આ પણ એક સામાન્ય, એક બહુ નાના ગામમાંથી આવતા વ્યક્તિએ જો આ વાત કરે તો એ પણ એક પ્રશ્ન છે. અને બીજી વાત એ કરી કે જે ઇન્ડિયા ગઠબંધન કોમન મિનિમમ પ્રોગ્રામ આ મેનિફેસ્ટોમાં તો નથી બનાવ્યો,
પણ એટલી બેઠકો પણ નથી થઈ એવું લાગતું હતું માહોલ. પણ પડદા પાછળ જે રણનીતિ ચાલી રહી છે, શું એ રણનીતિનું રિફ્લેક્શન આ 102 સીટમાં પ્રથમ તબક્કામાં દેખાઈ છે કે નહીં? આપણી સાથે સુનિલ જોશી પણ છે. બ્રેક બાદ એમની પાસેથી જાણીશું કે ખરેખર આ રણનીતિ એક્ઝિક્યુટ થઈ રહી છે, અથવા પહેલા તબક્કામાં એ જો અંદેશો મળી જાય કે એક્ઝિક્યુટ થઈ રહી છે તો ચેલેન્જ એનડીએ અને બીજેપી માટે કેટલી અને ઇન્ડિયા ગઠબંધન માટે આવનાર 6 તબક્કા કેટલા પડકારજનક? બ્રેક બાદ મેરેથોન કવરેજ અને હવે જોઈશું કે ક્યાં કેટલો જે ફાઇનલ મતદાનની ટકાવારીનો આંકડો આવે છે, ક્યાં કોના શ્વાસ અદ્ધર થાય છે, ક્યાં કોને પરસેવા છૂટે છે. બ્રેક બાદ ચર્ચા. રણસંગ્રામમાં આપનું સ્વાગત છે. 6 વાગ્યાના ટકોરે 102 લોકસભા બેઠક પર લોકસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. 9 કલાક પૂર્ણ થયા અને આ 9 કલાક પૂર્ણ સાથે ક્યાંક ચિંતા વધી રહી છે સત્તા પક્ષની, ક્યાંક વિપક્ષની પણ. પશ્ચિમ બંગાળમાં સાંજ સુધીમાં 5 વાગ્યા સુધીમાં 77.57% મતદાન નોંધાયું છે. બમ્પર વોટિંગ પશ્ચિમ બંગાળમાં, ત્રિપુરામાં 76.10%, આસામમાં 71%, મેઘાલયમાં 70% મતદાન નોંધાયું છે. આ એવા રાજ્યો છે જે રાજ્યોમાંથી અપેક્ષા ભાજપને પણ વધુ છે, પણ ક્ષેત્રીય દળોથી માંડીને ઇન્ડિયા ગઠબંધન પણ અહીંયા કાપકૂપ કરવાના મૂડમાં છે. છત્તીસગઢ, અરુણાચલ, એમપીમાં 63% વોટિંગ થયું છે. હિન્દી બેલ્ટના રાજ્યોમાં પણ ઘણો બધો ઇશારો આપે છે વોટિંગ. ખાસ યુપીમાં 57.54% વોટિંગ થયું છે. મહારાષ્ટ્રમાં 55% પર આંકડો પહોંચ્યો છે. રાજસ્થાનમાં 50%, મણિપુરમાં 47% અને બિહારમાં 46% મતદાન થયું છે. તો બિહારમાં ઓછું મતદાન થયું છે. હવે આ ઓછું મતદાન કોની ચિંતા વધારશે? કેમ કે જે મજબૂતાઈથી અને જે શક્તિ પ્રદર્શન એક મંચ પર ઇન્ડિયા ગઠબંધનને કર્યું અને જે રીતે આરજેડી ટક્કર આપી રહી છે ક્ષેત્રીય દળ તરીકે, અને રાહુલ ગાંધીથી લઈને કોંગ્રેસ, લેફ્ટ, સીપીઆઈ, માલેથી લઈને તમામ જે પક્ષો છે તેમને સાથે લઈને વિધાનસભાની જેમ લોકસભામાં પણ સાથે લઈને ચાલવાનો પ્રયાસ થયો છે. તો 40માંથી જ્યારે માત્ર એક સીટ આરજેડીને મળે છે 2019માં, તો અહીંયા પરિસ્થિતિ અને મેપ કઈ રીતે બદલી શકે છે આ મતદાનની ટકાવારી બાદ, કેમ કે બાકીની સીટો પર પણ અહીંની અસર જશે બિહારની. આપણી સાથે ચર્ચામાં નરેન્દ્ર રાવત કોંગ્રેસના પ્રવક્તા જોડાઈ ગયા છે, સાથે સાથે ડોક્ટર હરિ દેસાઈ જોડાયેલા છે, રાજેશ ઠાકર જોડાયેલા છે અને સુનિલ જોશી જોડાયેલા છે. સુનિલભાઈ, બ્રેક પહેલા રણનીતિની વાત થતી હતી, પણ મતદાનના જે આંકડા આવી રહ્યા છે એ ચાહે મેઘાલય હોય, પશ્ચિમ બંગાળ હોય, આસામ હોય, અરુણાચલ હોય, શું સૂચવે છે? અને બીજી વાત, એક સાથે સવાલ જોડી જો બ્રેક પહેલા જે મેં કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલને પૂછ્યો હતો કે જે વિચિત્ર પરિસ્થિતિ દેશમાં છે એ જ પ્રકારની વિચિત્ર અને થોડી સસ્પિશિયસ અથવા તો થોડી એ પ્રકારની રણનીતિ પણ શું ઇન્ડિયા ગઠબંધનની છે રાજ્યવાર? આમ ભેગા બેસીને ચા પીવાના સંબંધ નથી, પણ વર્તમાન સ્થિતિ એવી છે કે નમતું જોખવું પડે એમ છે અને એકબીજા પક્ષ નમતું જોખી રહ્યા છે. હવે આ પરિસ્થિતિને અને 5 વાગ્યા સુધીના ઓલમોસ્ટ આંકડા આવી ગયા, શું કહે છે મૂળ 102 બેઠકનો? પહેલી વાત એ કે તમે ઇન્ડિયા ગઠબંધન વિશે કહ્યું તો એ ગઠબંધન પહેલેથી સારી રીતે ચાલ્યું નથી. ગુજરાતીમાં કહેવત છે, તારું મારું સૈયારું, મારું મારા બાપનું. બધાય પ્રાંતીય પક્ષોએ, રિજિયોનલ પાર્ટીઓએ પોતાના પ્રદેશમાં કોંગ્રેસને પ્રવેશવા ન દેવી એવું રાખ્યું ને કોંગ્રેસના માનસમાં રાષ્ટ્રીય પક્ષ હોવાની ભાવના. રાહુલ ગાંધી બંગાળમાં જો પેલી લઈ જાય, એમની યાત્રા લઈ જાય તો મમતાને વાંધો છે. અખિલેશ યાદવ છે ત્યાં એમના સંગઠનમાં કોંગ્રેસની સાથે યુતિ કરવામાં કેટલો એને સંઘર્ષ થાય. સૌથી મોટી વાત એ છે કે ચૂંટણી પ્રચાર કરવાનો સમય હતો સાથે 28 ગઠબંધન પક્ષોને. ત્યારે 28 ગઠબંધનની એક સાથે રેલી નીકળી છે, ભારતમાં ક્યાંય નથી નીકળી. માત્ર સાજા પ્રેસ કોન્ફરન્સ થઈ છે. મતલબ કે એ લોકોએ મર્યાદિત પોતપોતાના હિત જાળવી અને એક ગઠબંધન ઉભું કર્યું છે. મતદારોની આનાથી વિશેષ અપેક્ષા હતી. ભારતીય જનતા પાર્ટીને આપણે અહીંયા ઘણી વસ્તુ કીધી, એન્ટી ઇન્કમ્બન્સી છે, ધાર્મિક મુદ્દાઓ છે, એની સામે વિરોધ પક્ષો પાસે આશા હતી, પણ વિરોધ પક્ષોએ ફરી એક વખત એમાં નિષ્ફળ ગઈ છે. ઇન્ડિયા ગઠબંધન છે એને જે કઈ થોડું ઘણું એનું સાજા જે સ્થિતિ થઈ છે એ બરોબર છે, પરંતુ મતદારો જો મતદાન ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કે એનડીએ વિરુદ્ધ કરશે, આ પક્ષોએ એવો વિકલ્પ, મજબૂત વિકલ્પ ઉભો નથી કર્યો કે જે રાષ્ટ્રીય કક્ષાનો હોય. જે સ્થાનિક લેવલે થયું છે એ કોમ્પ્રોમાઇઝિંગ. સુનિલભાઈ, સ્થાનિક એ તો સત્તાની ગોઠવણ છે કે જે પક્ષો પોતાની તો શું ખુરશી ન છોડે. આમ તો ઉંમર કેટલી પણ થઈ હોય પણ ખુરશી તો કોણ છોડે આજકાલ? ભલે 70 ની મર્યાદા હોય પણ અમુકમાં કન્ડિશન સપ્લાય હોય. પણ આ મુદ્દો એ છે કે જે મુદ્દાઓ અસર કરે છે, મોંઘવારી, બેરોજગારી, આ વખતે
આ મુદ્દાઓ જે જનતાને સ્પર્શી રહ્યા છે આમાં કદાચ સામે વિપક્ષ ભૂલી જાઓ, નેતાઓ ભૂલી જાઓ, પણ માનો છો કે કેટલા ટકા આપને લાગે છે કે 2019ની સરખામણીમાં આ ચૂંટણી એવી છે કે જે મુદ્દાઓની ભરમાર છે અને મુદ્દાઓ જે ખરેખર અસર કરે છે એ મુદ્દાઓ પર જનતા ચૂંટણી લડી શકે? સાહેબ, હું સ્થાનિક કક્ષાએથી હું બધા લોકોના સંપર્કમાં છું. મારું તો 24 કલાકનું મારું જર્નાલિઝમ હોય છે અને હું લોકો સાથે વાત કરું છું ત્યારે સારો બીજો વિકલ્પ કયો, લોકો પાસે મજબૂત વિકલ્પ નથી, એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને મત દેવો પડે છે. મેં અગાઉ પણ કહેલું છે કે અત્યારે કોઈ પણ વાત છે એને તમે કોઈ એક રીતે મતદારને છેતરી ન શકો. તમે સાઉથમાં સ્ટાલિન એમ કે સનાતન ધર્મ છે એ કોરોના છે, એ મેલેરિયા છે, એ ડેન્ગ્યુ છે, તો એ 3 મિનિટમાં ગુજરાતમાં પહોંચી જાય છે ને પાછળ ભારતીય જનતા પાર્ટીની સાયબર સેના પહોંચી જાય છે અને કહે છે કે આને મત દેશો તમે તો તમારું આ જે સનાતન છે એનો સત્યાનાશ નીકળી જશે અને કોંગ્રેસ છે એની સાથે છે તો એ કોંગ્રેસને ત્યાં સ્પોઇલ કરી નાખે છે. તો રાષ્ટ્રીય પક્ષ તરીકે તમારી પાસે કોઈ એક તારી નીતિ હોવી જોઈએ. એ દેશમાં અત્યારે વેક્યુમ છે, એટલે કોઈ સારા નેતાઓને સારું કરે તો અત્યારે મતદારોને વિકલ્પ શોધે છે એવું મને લાગે છે, પણ મતદારો પાસે વિકલ્પ નથી. તો કાં કમ્પલ્સનથી એનડીએ ભારતીય જનતા પાર્ટી પાસે જવું પડશે, કાળા ચોરને મત દેવો પરંતુ ભાજપને ન દેવો, એ બેમાંથી એક જ વિકલ્પ નીકળી શકે. ઘણી વખત એવા પણ કહે છે કે અમારી પાસે તો 2 જ ઓપ્શન હોય છે કે ભાજપ કે કોંગ્રેસ, અમારે તો દેવાનું હોય છે. પણ આ દેશ એવો છે, ઇન્દરકુમાર ગુજરાલ અને દેવેગૌડા પણ વડાપ્રધાન બની ગયા, કેટલા દિવસ સરકાર ચાલી હતી આપણે સૌ જાણીએ છીએ, એટલે આ ઇતિહાસ છે. પણ નરેન્દ્રભાઈ રાવત, બધી જગ્યાએ આઈડિયોલોજી અલગ અલગ છે ને દરેક આઈડિયોલોજીની કોંગ્રેસ એમ કહે છે કે કોંગ્રેસની વિચારધારા છે ને દરેક નાગરિકોની જેમ દરેકની આઈડિયોલોજીનું સન્માન પણ કરવું જોઈએ. પણ આ સન્માન કરવામાં જે સ્ટાલિન કે આ પ્રકારનું ઉદાહરણ હોય છે એ બહુ મોટી ચેલેન્જ હોય છે કે ક્યાં કોઈ, ભલે દરેક વખતે મણિશંકર અય્યર ના હોય, પણ ક્યાંક એવો મુદ્દો બની જાય. પણ માનો છો કે એ કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપર કામ થઈ રહ્યું છે ને 7 તબક્કા સુધી થશે? કેમ કે ક્યાંક કોંગ્રેસે પણ જતું કર્યું છે ગુજરાતની જેમ, બીજે પણ નમતું જોખ્યું છે, એ સ્થિતિમાં આવી ગઈ કોંગ્રેસ. જી સૌપ્રથમ તો આપ સમજી શકો છો અને જે પ્રકારે હવે તો ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે, ઇન્ડિયા ગઠબંધનમાં જ્યાં જ્યાં પણ અમે સમાધાન કર્યું છે એ સ્પષ્ટ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે એક રાષ્ટ્રીય પક્ષ તરીકે સમયને સમજોતા કરીને 330 સીટોની આસપાસ અમે લડવાનું ઇતિહાસમાં સૌપ્રથમ નક્કી કર્યું. એ દેશના હિતમાં છે, ચૂંટણીની રણનીતિ છે. રિજિયોનલ પાર્ટીની બાબતમાં આપે ઘણી બધી વાતો કરી કે એ લોકો તો કે મારું તો મારું ને બીજાનું નહીં જોઈએ, એટલે રિજિયોનલ પાર્ટી સ્વાર્થી હોય એ પણ સ્વાભાવિક છે. એનું અસ્તિત્વ એ પોતાના સ્ટેટ પૂરતું કે રિજિયોનલ પૂરતું હોય તો એ પોતે જ્યારે પણ નેગોશિએશન થતું હોય તો એ પ્રકારે કામ કરી શકે. આપે કહ્યું કે પંજાબની વાત કરતો ત્યાં અમારું નેગોશિએશન નથી, પરંતુ એ ખુલ્લા મને કોંગ્રેસ પક્ષે આ વખતે રાહુલજીના નેતૃત્વમાં જે સ્પષ્ટ રીતે એક ઝંપલાવ્યું છે અને એમાં અમારી નીતિ સ્પષ્ટ છે કે દરેક રાજ્યોમાં અમે સપોઝ આપની વાત કરીએ તો ગુજરાતની અંદર અમે 2 સીટો આપી છે, એ ઇતિહાસમાં પ્રથમવાર છે. આવી દરેક જગ્યાએ અમે સમાધાન કર્યું છે, સ્વીકારવા તૈયાર છે અને એમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. જે પ્રકારે આ દેશની પરિસ્થિતિ છે ને નરેન્દ્રભાઈ, એ તો ઠીક છે કે મેં કીધું કોંગ્રેસે જતું કર્યું છે, નમતું જોખ્યું છે, પણ 2 આપી છે, પણ 24માં નીચેના સ્તરથી મન મળે છે, કેમ કે કાર્યકર્તાઓને પણ સાથે મળીને કામ કરવાનું હોય છે. એ બહુ મોટો પડકાર હોય છે દરેક રાજકીય પક્ષ માટે. જ્યારે એકબીજા સામે લડો છો, માત્ર ગુજરાતની વાત નહીં, બધી જ જગ્યાએ નીચેના લેવલ સુધી એ મેસેજ પહોંચતા પણ એક સમય લાગે. શું એ પહોંચ્યો છે? નહીં, એક વાત આપને સ્પષ્ટ કહું છું કે રાષ્ટ્રીય પક્ષ તરીકે જ્યારે પણ અમે કોઈ રિજિયોનલ પાર્ટી સાથે સમાધાન કરતા હોય અને અમુક સીટોની વહેંચણી કરતી હોય તો જે તે લોકસભા કે જે તે વિસ્તારની અંદર અમારા કાર્યકરોએ સમાધાન કરી બીજી પાર્ટીને વોટ આપવાનો હોય ત્યારે ઘણી બધી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. પરંતુ જે પ્રકારે હમણાં છેલ્લા 10 વર્ષથી આ દેશની અંદર બહુમતની સરકાર આવી, નહીતર આપ જાણો છો કે 1989-90 પછી તો ક્યારે પણ ગઠબંધનની સરકારો સિવાય આ દેશમાં સરકારો આવી નથી. 2014 અને 2019માં મોદીજીની જે સરકાર આવી એના કારણે દેશની સ્ટેબિલિટીની વાત આપણે સમજી શકીએ, પરંતુ રિજિયોનલ પાર્ટીને આપણે ડિનાય કરી શકતા નથી, એને રોકી નથી શકતા અને આ લોકશાહીમાં આ એક મોટું સ્વરૂપ છે અને એ સ્વરૂપને સ્વીકારીને અમારે ચાલવું જ પડે. પરિસ્થિતિ એવી છે કે મોદીજીએ જે પ્રકારે શાસનમાં આવી, જે પ્રકારે બંધારણીય સંસ્થાઓનો ઉપયોગ કરી તમામ પાર્ટીઓને તહેશ નહેશ કરી નાખવાનો પ્રયાસ કર્યો. એમણે ઇન્ડિયા ગઠબંધન ઊભું થતા પહેલા તમે કહ્યું પાટલા બાણે શું કરી શકે એ તો આપ જાણો છો. નરેન્દ્ર મોદીજીની જે નીતિ છે
કે કોઈ પણ વિપક્ષને હેરાન કરીને ગમે તે કરી કે એના નેતાને હેરાન કરવા અને એમને જેલમાં મોકલવા કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રીતે એમને ખરીદી ગુજરાતની વાત કરીએ, લગભગ ગુજરાતની અંદર લગભગ 100 ધારાસભ્યો તો છેલ્લા 10-15 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ખરીદી લીધેલા છે. ઈડી સીડી કે કયા આધારે હવે અમને જવાબદાર ઠેરવવામાં આવે, તમે તમારા માણસોને રોકી શકતા નથી. પણ દીવા જેવું સ્પષ્ટ છે, સૌ કહું જાણે છે કે મોદીજી યેન કેન પ્રકારે સત્તાના દુરુપયોગ કરીને સત્તામાં રહેવા માંગે છે અને વિપક્ષને કોઈ પણ રીતે માનમાં લેવાનો પ્રયાસ કરે છે. નરેન્દ્રભાઈ, સત્તામાં આંકડો જ્યારે એટલો વિશેષ મજબૂત હોય, નરેન્દ્રભાઈ, સત્તામાં આંકડો જ્યારે એટલો મજબૂત હોય તો ઇતિહાસ ભૂતકાળ હોય કે વર્તમાન હોય, ઉદાહરણ તો સામ્ય મળે જ. એ બે મિનિટ જેટલો સમય બાકી છે. ડોક્ટર હરિ દેસાઈ, શું આ જ પ્રકારની પરિસ્થિતિ છે? આજે ચિત્ર છે મહારાષ્ટ્રમાં, ભલે બબ્બે પાર્ટીઓ તૂટી ગઈ, અલગ ચંદ્રકો સાથે, ટૂંકમાં અલગ ચિહ્નો સાથે હવે લડી રહ્યા છીએ. મહારાષ્ટ્રની તાસીર, પશ્ચિમ બંગાળ, બિહાર, યુપી, આ 4 સ્ટેટ શું માનો છો કે આ 4 સ્ટેટ ઘણું બધું નક્કી કરશે? કેમ કે રિજનલ પાર્ટીઝને જ્યારે ભૂતકાળમાં કોંગ્રેસ પણ બહુ મેજોરિટીમાંથી આંકડો સારો હતો ત્યારે પણ શું સ્થિતિ હતી આપણે જાણીએ છીએ. એનું રિફ્લેક્શન વર્તમાનમાં દેખાઈ રહ્યું છે. નહીં, પણ આ કોંગ્રેસના વખતમાં પણ પક્ષાંતર તો થતા હતા, પક્ષપલટા થતા હતા, ખરીદ ફરોખ્ત થતા હતા, આયારામ ગયારામ પણ હતા. પણ અત્યારે જે પ્રકારે છેલ્લા કેટલાક વખતથી જે રીતે પાર્ટીઓ તોડી નાખવી, એ એક આખી નવી પરંપરા, જે સેન્ટ્રલ એજન્સીઓનો ઉપયોગ કરીને જે રીતે કાં તો ફંડ રેઝિંગ કરવું અથવા તો રાજનેતાઓને પોતાના તરફ વાળવા, એ એક નવી પરંપરા છે. અને આ વખતેની આ લોકસભાની જે ચૂંટણી છે એની અંદર હવે છે ને કોનું અસ્તિત્વ રહે છે અને કોનું સમાપ્ત થઈ જાય છે એનો જેને ચુકાદો આપણને પ્રજા આપી દેશે. હું માનું છું કે મહારાષ્ટ્રમાં પણ એ થવાનું છે, બિહારમાં પણ એ થવાનું છે અને ઉત્તર પ્રદેશમાં સ્વાભાવિક રીતે. કારણ કે આ લોકસભાના ચુકાદા પછી હું માનું છું કે દેશમાં એક પ્રકારની સ્ટેબિલિટી આવશે, એવી લોકશાહી બચાવવા માટેની આપણી બધાની જે ખેવના છે એમાં છે ને આપણને તો એટલો વિશ્વાસ છે, આપણા બંધારણમાં એટલો વિશ્વાસ છે, એટલે હું તો બહુ આશાવાદી છું. ઓકે, રાજેશભાઈ, ફાઇનલ કોમેન્ટ. એ 1.5 મિનિટ જેટલો સમય છે. જો આજે વોટિંગની ટ્રેન્ડ બતાવે છે ને, એમાં તમે જુઓ તો ઉત્તર પ્રદેશની અંદર 57% આસપાસ મતદાન. એનો મતલબ કે રામ મંદિરનો મુદ્દો લોકોમાં એટલું આકર્ષણ જમાવી નથી થયું કે આ સ્પષ્ટ છે ત્યાં આગળ. અને એની સામે પશ્ચિમ બંગાળ અને નોર્થ ઇસ્ટના રાજ્યો અને તમિલનાડુ, આની અંદર બમ્પર મતદાન. એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી માટે ક્યાંક ને ક્યાંક દરવાજા ત્યાં આગળ ખુલી રહ્યા નથી. હવે જે સેકન્ડ ફેઝની ચૂંટણી આવશે અને યુપીમાં ખાસ એટલા માટે આ 57% મેટર કરે છે કે એની જે સહરાનપુર, મુઝફ્ફરપુર અને મુરાદાબાદ, આ 3 મુસ્લિમ બહુમતીવાળી સીટો છે અને એમાં મુસ્લિમોનું મતદાન વધારે થયું છે. એની સામે 57% સુધી પહોંચે છે. એટલે આ ચૂંટણીનું ગણિત શું બતાવે છે એ તો આપણે જ્યારે ખુલશે ત્યારે ખબર પડશે. પણ મૂળ આખો ચિત્ર એવું બતાવે છે કે હવે ધીરે ધીરે લોકો મુદ્દા તરફ પાછા ફરી રહ્યા છે. આ બધું સનાતન હોય કે મંદિર હોય, કારણ કે ત્યાં સ્ટાલિન બોલ્યો હોય એની અસર ગુજરાતમાં થવાની. જે હિન્દુઓ ધર્મના નામે વોટ આપે છે ને એ આજથી 20 વર્ષથી આપે જ છે. હવે એમાં સ્ટાલિનના બોલવાથી કે નહીં બોલવાથી ફરક નથી પડતો. અને ત્યાંથી સ્ટાલિન બોલે અને જો હિન્દુઓને આટલું લાગી આવતું તો અહીંયા સ્વામિનારાયણને આપણા સનાતન સાધુઓની વચ્ચે કેવી તનાતની થઈ હતી, તો એ વખતે પણ લાગી આવવું પડે. એ હિન્દુઓના 2 પક્ષ છે એટલે આપણી લાગણી દુભાતી નથી. તો તમારે હિન્દુ તરીકે સ્ટાલિન બોલે લાગણી દુભાતી હોય તો સ્વામિનારાયણ સંપ્રદાય બોલે ત્યારે લાગણી દુભાવી જોઈએ. એટલે દુભાવાવાળી જે કોમ છે ને એ ફિક્સ છે. હવે એને વધારે કંઈ કરવાની, છંછેડવાની જરૂર છે જ નહીં. એ રીતે જ વોટ આપવા ટેવાયેલો માણસ છે, એ ધર્મના આધારે વોટ આપશે જ. એની અંદર વધારો ઘટાડો ક્યારેય થવાનો નથી. મુદ્દા આધારિત જે ફ્લક્ચ્યુએટેડ વોટ, હંમેશા સત્તા કોણ બદલે? જે પોતાનો મત બદલનારો વર્ગ છે, એ પરિસ્થિતિ પ્રમાણે વોટ કરનારો માણસ છે, સંજોગો પ્રમાણે મત કરનારો માણસ છે. પક્ષને, નેતાને અને સિમ્બોલને વળગી રહ્યો હોય કે ધર્મને વળગી રહ્યો હોય, ક્યારેય સત્તા પરિવર્તન નથી કરતો. એટલે ધ્યાન ત્યાં રહેવું જોઈએ કે કોણ મતદાન વધારે કરી રહ્યું છે, કોણ મતદાન નથી કરતું. એના આધાર ઉપર ચૂંટણીના પરિણામો નક્કી થતા હોય. ઓકે, મતાંતર હોય, પરંતુ લોકશાહીમાં જો પ્રજા રાજા હોય, આમ તો 1.5 મહિના માટે રાજા જ હોય છે, કેમ કે ભજીયાના પ્રોગ્રામ ચાલતા હોય, નેતાઓ પગ પણ દબાવવા આવે. આ તો જનતા જે રિએક્ટ કરે છે જમીની સ્તર ઉપર, અને પછી કંઈક 4 મહિના પછી તો અમને ઓળખતા પણ ના હોય, પૂછે ભાઈ ક્યાંથી આવ્યા. આ જનતાના રિએક્શન છે જ્યારે અમે જમીની સ્તર ઉપર જઈએ છીએ. તો આ લોકશાહીનો મહાપર્વ છે. આ પર્વ પણ રંગે ચંગે દરેક પક્ષો ઉજવે છે
કેમ કે આ જ્યારે પર્વ પૂરું થશે ત્યારે ઘણા માટે મીઠાઈ અને લાડવા હશે અને ઘણા માટે એની રીતે વ્યવસ્થા કરી લેશે. પણ આ પ્રથમ તબક્કાનું મતદાન હતું. ટકાવારી હજુ પણ વધશે, મતલબ કે જે ફાઇનલ આંકડો આવશે એના પરથી નક્કી થશે કે પ્રથમ તબક્કાના મતદાનમાં જે વાહન બાંધીને તમામ નીકળ્યા છે, સઢ જે બધા બાંધી છે ઇન્ડિયા ગઠબંધન કે ઇન્ડિયા ગઠબંધન, ખરેખર જાય છે કે મતદરીએ જ છે કે કિનારે પહોંચે છે, કોની પહોંચે છે હજુ તો 4 જૂનની વાર છે. ત્યાં તો સુપ્રીમ કોર્ટને ઘણા બધા મુદ્દાઓ, ઈવીએમ વીવીપેટ આ બધું ચાલે છે. ધન્યવાદ રાજેશભાઈ અને ડોક્ટર હરિ દેસાઈ, સાથે જ સુનિલભાઈ જોશી અને નરેન્દ્રભાઈ રાવત ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ જે વાત જીએસટીવીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સવાલ પૂછ્યો હતો કે રૂપાલા મુદ્દે વિરોધ છે કે નહીં, ત્યારે તો અમિત શાહે કહ્યું કે માત્ર જીએસટીવીના આંખોમાં જ વિરોધ દેખાઈ રહ્યો છે. પરંતુ એ જ મુદ્દે સંકલન સમિતિની બેઠક ગોતામાં મળે છે અને ત્યાં નવા જૂનીના એંધાણ છે. ક્ષત્રિયો કયા મૂડમાં છે અથવા તો રણનીતિ શું છે, સહયોગી ભાટી ગ્રાઉન્ડ ઝીરોથી જોડાશે. બ્રેક બાદ વાત કરીશું.